નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં નશાના કાળા કારોબાર પર પોલીસના દરોડા, ગોગો પેપર સહિતના સાધનો મળી આવ્યા। ઉમરા અઠવા સહિત 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાન ગલ્લાના માલિકો સામે પોલીસની કાયદેસરની કાર્યવાહી। ગાય સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર માનસિક વિકૃતને પકડી લેવાયો। એક જૂના હત્યાના કેસમાં છેલ્લા 9 વર્ષથી પેરોલ જમ્પ કરનાર શખ્સ આખરે પકડાયો। શેર માર્કેટમાં રોકાણના નામે 30 લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર 2ની ધરપકડ। અડાજણમાં ભિક્ષુક મુક્ત અભિયાન દરમિયાન માનવતાને શરમાવે તેવા દ્રશ્ય સામે આવ્યા। સમાચાર વિગતે જોઈએ। સુરત એસઓજી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરી છે। ગાંજાના સેવન માટે ઉપયોગમાં લેવાતા ગોગો વેપરના ઓનલાઈન વેચાણ કરતા વિક્રેતાઓ પર એસઓજીની ટીમે દરોડા પાડ્યા છે। સુરત શહેરને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ સિટી લાઇટ વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે। પોલીસે હુક્કા અને નશા સંબંધિત પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ કરતા એકમો પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં વાંધાજનક મુદ્દામાલ જપ્ત કર્યો છે। દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી માત્ર ગોગો પેપર જ નહીં પરંતુ નશાકારક પદાર્થો માપવા માટેના વજન કાંટો અને ડ્રગ્સ જે લેવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ખાસ પટ્ટીઓ પણ મળી આવી હતી। પોલીસે આ મામલે વિક્રેતાની કડક પૂછપરછ કરી તમામ માલ જપ્ત કર્યો છે। ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિતની એસઓજીની ટીમે ઉધના મગદલા રોડ પર આવેલ ઓનલાઈન ગ્રોસરી વિક્રેતાઓના ગોડાઉન પર રેડ કરી હતી। સુરતના સિટી લાઇટના પાન ગલ્લાઓ પર એસઓજીએ દરોડા પાડ્યા હતા અને મળતા અહેવાલ મુજબ અલગ અલગ પ્રકારના હુક્કાઓ પર પણ ચેક કરવામાં આવ્યા હતા। પોલીસે સ્થળ પર તમામ જરૂરી ચકાસણીઓ હાથ ધરી હતી અને ગોગો પેપરના વેચાણ અંગેની વિગતો મળી આવી હતી। ગોગો પેપરનો ઉપયોગ ડ્રગ્સ માટે થતો હોવાની પોલીસને આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ચેનને તોડવા માટે સઘન તપાસ શરૂ કરી છે। એસઓજીની આ કાર્યવાહીથી ઓનલાઈન માધ્યમથી નશાકારક વસ્તુઓનું વેચાણ કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે। ઉમરા અઠવા વેસુ અલથાણ ખટોદરા સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા તપાસની કામગીરી કરવામાં આવી હતી અને વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉમરા અઠવા વેસુ અલથાણ ખટોદરા સહિત 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાનના ગલ્લાઓના માલિક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 18 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાનના ગલ્લાના સંચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં ઝોન 4ની હદમાં આવેલ ઉમરા અઠવા વેસુ સહિત 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે 18 પાનના ગલ્લાના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં બાળકોને કોઈ ગેરકાનૂની વસ્તુનું વેચાણ કરે તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કાર્યવાહી કરાઈ હતી અને બિલ ના હોય અને ક્યાંથી લાવ્યા છે તેનો પુરાવો ન મળી શકે તો કાર્યવાહી કરાઈ છે। આ ઉપરાંત સ્કૂલ કોલેજની 100 મીટર એરિયામાં વેચાણ કરે છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના અડાજણ વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે। અહીં એક તબેલામાં ગાયને સાથે એક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર બિહારના 25 વર્ષીય યુવકને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। ગાયના પાછળના ભાગે પગ બાંધીને કુકર્મ કરી રહેલા નરાધમને તબેલાના માલિકે જોઈ જતા તે ભાગી છૂટ્યો હતો, પરંતુ તેનો પોલીસે પીછો કરીને દબોચી લીધો છે। અડાજણ એલપી સવાણી રોડ પર આવેલ એકતાનગર આવાસમાં રહેતા બળદેવભાઈ રાવળ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। અડાજણ 64 જોગણી માતાના મંદિર પાસે આવેલા તબેલો તેમનો આવેલો છે અને જ્યાં 25 જેટલી ગાયો છે। રવિવારે રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં હની પાર્ક રોડ પર એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતા બ્રિજમોહન યાદવ ચોરી છુપીથી તબેલામાં ઘૂસ્યો હતો અને તબેલાની બાજુમાં રહેતા પ્રભુભાઈ તેલીયા શંકાસ્પદ હલચલ જોતા તેણે તાત્કાલિક બળદેવભાઈને ફોન કરી જાણ કરી હતી, જે બાદ બળદેવભાઈ અન્ય એક યુવક સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને જ્યાંથી તેઓએ બ્રિજમોહન
ને દુષ્કર્મ કરતા ઝડપી પાડ્યો હતો. માલિકને જોતા જ આરોપી બ્રિજમોહન ત્યાંથી અંધારામાં ભાગી છૂટ્યો હતો, પરંતુ બળદેવભાઈએ પોલીસની મદદ સાથે તેની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરવાની સાથે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક જૂના હત્યાના કેસમાં છેલ્લા 9 વર્ષથી પેરોલ જમ્પ કરીને ભાગતા ફરતા આજીવન કેદના આરોપી પતિને ઝડપી પાડવામાં સચિન પોલીસને સફળતા મળી છે. પોલીસે ઓપરેશન કારાવાસ હાથ ધરીને અત્યારે આરોપીને હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામ ખાતેથી સ્થાનિક રહેવાસીનો વેશ ધારણ કરીને ઝડપી પાડ્યો છે. મળતી વિગત મુજબ સચિન પોલીસ સ્ટેશનમાં 2007માં પતિની હત્યાનો કેસ નોંધાયો હતો, જેમાં હત્યારા પતિ સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપી 2016માં પેરોલ પર છૂટ્યા બાદ ફરી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. સચિન પોલીસે ફરાર આરોપી સુરેન્દ્રનું પગેરું મેળવવા માટે ખાસ ઓપરેશન કારાવાસ શરૂ કર્યું હતું અને આ અંતર્ગત સચિન પોલીસની ટીમ સૌ પ્રથમ સુરેન્દ્રના વતન ચિત્રકૂટ ખાતે પહોંચી હતી. જોકે પોલીસથી બચવા માટે સુરેન્દ્રએ પોતાના માતા પિતા, ભાઈ સહિત પરિવારના તમામ સભ્યો સાથે સંપર્ક કાપી નાખ્યો હતો. પરિવારજનોએ પણ તે ક્યાં રહે છે, તે શું કરે છે તેની અજાણ હતા. પોલીસે તપાસનો દોર આગળ વધારતા અગાઉ સુરેન્દ્ર રિક્ષા ચલાવતો હોવાથી ચિત્રકૂટના કરવી તાલુકામાં રિક્ષા સ્ટેન્ડ પર તેનો ફોટો બતાવી શોધખોળ કરી હતી. આ દરમિયાન એક રિક્ષા ચાલક પાસેથી માહિતી મળી હતી કે જે 6 મહિના પહેલાં તેના શાળાના લગ્નમાં શંકરગંજ આવ્યો હતો અને બીજા લગ્ન પણ કરી લીધા હતા. ઉપરાંત તે અગાઉ નવી દુનિયા બનકટ ખાતે ભાડુઆત તરીકે રહેતો હતો. પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા, પરંતુ સુરેન્દ્ર મળ્યો ન હતો. જે બાદ પોલીસે સુરેન્દ્ર હરિયાણાના ગુરુગ્રામના ઘાટા ગામ ખાતે મજૂરી કરે છે અને ત્યાં છુપાયેલો છે તેની માહિતીના આધારે પોલીસ હરિયાણા ખાતે પહોંચી હતી અને ત્યાં વેશ પલટો કરીને સુરેન્દ્રને ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આ સુરેન્દ્રને સુરત ખાતે લઈ આવીને 9 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવાની સાથે આગળની કાર્યવાહી શરૂ કરી છે. શેર માર્કેટમાં વધુ નફાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને સુરત સાયબર સેલે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીના નામ ધર્મેશ ચોપડા અને હિતેશ ચકલાસિયા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધર્મેશ ચોપડાના બેંક ખાતામાં અંદાજિત 20 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને ધર્મેશે કમિશન લઈને હિતેશ ચકલાસિયાને પોતાનું બેંક ખાતું ભાડે આપ્યું હતું. કૃષ્ણા ફેશન નામે યસ બેંકમાં ખોલાવેલ કરંટ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે કરવામાં આવતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન, અલગ અલગ બેંકના 5 ડેબિટ કાર્ડ, 7 ચેકબુક, 3 રબર સ્ટેમ્પ તેમજ અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ દ્વારા ઓપરેટ કરવામાં આવતા 11 કરંટ એકાઉન્ટ સામે કુલ 57 ફરિયાદ નોંધાઈ છે. આ એકાઉન્ટમાંથી કુલ 53 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પણ સામે આવ્યા છે. આ છેતરપિંડીના કેસોમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 9 કેસો નોંધાયા છે, જ્યારે તમિલનાડુમાં 8, ઉત્તર પ્રદેશમાં 5, ગુજરાતમાં 6 તેમજ અન્ય રાજ્યોમાં પણ વિવિધ કેસોની સંખ્યા નોંધાઈ ચૂકી છે. આ મામલે સુરત પોલીસના ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા નેટવર્કને તોડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં એક બનાવથી તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. અડાજણ વિસ્તારમાં આવેલ ગિરિરાજ સોસાયટી પાસે ભિક્ષુક લોકોને લેવા માટે આવેલી ગાડીમાંથી ઉતરેલી ભિક્ષુક ગૃહની મહિલા કર્મચારી દ્વારા વૃદ્ધને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને 2 લાચાર ભિક્ષુક મહિલાઓ સાથે અમાનવીય વર્તન થયું હતું, જે અંગેની સમગ્ર ઘટના પાસે આ રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ વિડીયો વાયરલ થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે આ ભિક્ષુક મહિલાને સરકારી કામગીરીમાં અમાનવીય વર્તન ચલાવી લેવામાં ન આવે તેવા સ્પષ્ટ સંદેશ સાથે ભિક્ષુક મહિલાને કર્મચારી મહિલાને ફરજ પરથી છૂટી કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે પણ ભિક્ષુક ગૃહ દ્વારા તપાસના આદેશ આપવાની નોબત પડી હતી, જે તે કર્મચારી પાસે લેખિતમાં ખુલાસા પણ માંગવામાં આવ્યા હતા. ભિક્ષુક ગૃહની એક મહિલા કર્મચારીએ 2 લાચાર અને વૃદ્ધ ભિક્ષુક મહિલાઓ સાથે અમાનવીય વર્તન કર્યું હતું, જેમાં એક વૃદ્ધને બળજબરીથી ઢસડવામાં પણ આવી હતી. ત્યારબાદ એક લાફો પણ ઝીકાયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
બાદમાં આખી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર જાગ્યું હતું અને દોડધામ મચાવી હતી, જે બાદ સરકારી કચેરીના અધિકારી દ્વારા આ કર્મચારીને છૂટા કરી દેવામાં આવ્યા હોવાની પણ જાણકારી મળી છે. કાલે જે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો એ મારા બપોરે ધ્યાને આવ્યો. મેં ગઈકાલે મારી ભિક્ષુક ગૃહિણીની ટીમ અને રાંદેર પોલીસ સ્ટેશનની ટીમ સાથે સુરતના શહેર વિસ્તારના અલગ અલગ ધાર્મિક સ્થળોએ રેસ્ક્યુનું આયોજન કર્યું હતું, સુરત શહેરને ભિક્ષુક મુક્ત બનાવવા માટે. તો એ જે બપોરે મારા ધ્યાને આવ્યો વિડીયો, એટલે તાત્કાલિક મેં એ જે મારા જે કર્મચારી હતા, જે છેલ્લા 4 વર્ષથી અહીં ફરજ બજાવતા હતા ગાર્ડ તરીકે, દિવ્યાબેન સોનવણે, એમને મેં તાત્કાલિક અસરથી જે કૃત્ય કર્યું એ બદલ મેં સસ્પેન્ડ કર્યા છે. ખરેખર જે વૃદ્ધ વ્યક્તિ છે એને આપણે માન સન્માન આપવાનું હોય છે, એની સાથે પ્રેમ હૂંફથી આપણે વર્તવાનું હોય છે, પણ જે વૃદ્ધને મારવાની ઘટના છે એ બિલકુલ ચલાવી લેવા યોગ્ય ન હતી. એના માટે જ મેં એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. જે દિવ્યાબેન જે ગાર્ડ છે એમણે મહિલા જે કંઈ ભિક્ષુક મહિલાઓ હોય છે, અંતેવાસીઓ હોય છે, એમણે કેરટેકર તરીકેની જવાબદારી અમે અહીં એમને સોંપી હતી. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.